સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાર ગામે તારીખ 12/7/2024ના રોજ પ્રાકૃતિક ખેતી અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં સાયલા તાલુકાના અડાર ગામના ખેડૂત શ્રી ભૂપાભાઈ આજગડાના પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ પર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી સંપત સાહેબની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની જાણકારી આપવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આજે સમય બદલાયો છે અને ઘઉંની નિકાસ કરતા થયા છીએ। આ પ્રસંગે ઉપસ્થિત આત્મ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે જમીનને વારંવાર ખેડવામાં ન આવે એવી જમીનમાં કાર્બન વધે છે। આ વેરાન પ્રદેશમાં નંદનવન પ્રાકૃતિક ખેતીની મોડલ અહીંયા તૈયાર થયું છે। આ પ્રસંગે સાયલાના અડારા, સોખડા, કોટડા, નાના અરણિયા વગેરે ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા આત્મ પ્રોજેક્ટ અને આગાખાન સંસ્થાનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો હતો। વાર્તાલાપ ન્યૂઝ સાથે જયસિંહભાઈ સારોલા, સાયલા।